માંડવી નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો 36ની 36 બેઠકો પર બીજેપી છવાઈ ગઈ. માંડવી નગરપાલિકાની યોજાઈ ગઈ ચૂંટણીમાં તમામે તમામ એટલે કે 36 સીટો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા થતાની સાથે જ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને સમખાવા પૂરતી એક પણ સીટ માંડવી નગરપાલિકામાં ન મળતા મતદાતાઓએ ફરી પાછું મજબૂત પકડ સાથે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ગઈકાલે યોજાયેલ મતગણતરી બાદ માંડવી નગરપાલિકાની 36 સીટોની મતગણતરીમાં તમામ 36 સીટો પર ભાજપના ઉમેદવારો વિજય થતા પ્રદેશ મહામંત્રી અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની મહેનત રંગ લાવી છે. ગત વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીને 21 સીટો સાથે સ્પષ્ટ બહુમત મળ્યો હતો, જ્યારે બાકીની સીટો કોંગ્રેસના ફાળે ગઈ હતી, જેથી નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસને બેસવાનો ચાન્સ મળ્યો હતો. પરંતુ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સમખાવા પૂરતી સીટ ન મળતા માંડવી નગરપાલિકામાં વિપક્ષ તરીકે કોઈ રહ્યું નથી. તમામ સીટો સત્તાધારી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ફાળે મતદાતાઓએ સુપ્રત કરી છે. માંડવી નગરપાલિકાની સીટોના જાહેર થયેલા પરિણામો પ્રમાણે ગઈ ટર્મમાં કોંગ્રેસને વિપક્ષની ભૂમિકામાં તક મળી હતી. પરંતુ ગઈ ટર્મમાં વિપક્ષની ભૂમિકા છતાં આ વખતે ખાલી હાથે રહેવું પડતા માંડવી કોંગ્રેસ સંગઠન માટે પડકાર ઊભો થયો છે, જેમાં ઉમેદવારને પસંદગીથી લઈ પ્રચારની વ્યૂહરચના અને ગ્રાઉન્ડ કનેક્ટ જેવા મુદ્દાઓ પર ફરીથી કોંગ્રેસે કામ કરવું પડશે. બીજી તરફ માંડવી નગરપાલિકામાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયા પછી લોક ઉપયોગી અને વિકાસના કાર્યો પર ધ્યાન આપવું પડશે. વિપક્ષ નથી માટે કોઈ ભય નથી એવા ભ્રમમાં ભાજપ રહે નહીં તો કોંગ્રેસ જેવી હાલત થઈ શકે એ બાબત ધ્યાનમાં રાખવી પડશે. 36 સીટો સાથે જીતેલા ઉમેદવારોને સાથે રાખી માંડવી શહેરમાં પ્રદેશ મહામંત્રી અને માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવેની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળ્યો હતો, જેમાં માંડવીના મતદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિશ્વાસ જતાવવામાં આવ્યો હતો કે મતદાતાઓએ જે વિશ્વાસ મૂક્યો છે તેને ભાજપના જીતેલા ઉમેદવારો ક્યારે ભૂલશે નહીં અને માંડવી વધુને વધુ વિકાસ તરફ આગળ વધારવામાં આવશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે ડબલ એન્જિનની સરકાર છે, વિકાસના કાર્યોને નીચે સુધી લઈ જવા માટે ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ નીચે સુધી ગયા. કાળઝાળ ગરમીની અંદર કાર્યકર્તાઓએ કોઈ તાપ પરસેવો પરિશ્રમ કરીને, તાપ તડકો જોયા વગર પરિશ્રમ કરીને એ લોકો સુધી વિકાસની વાતને પહોંચાડી છે અને વિકાસની જનસમર્થનને પાછું મતપેટી સુધી પણ કાર્યકર્તાઓએ પહોંચાડ્યું છે. આપના માધ્યમથી હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ લાખ અભિનંદન આપું છું. જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મતદાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે જે કાર્યકર્તાઓ ચૂંટાયા છે એ સૌ કાર્યકર્તાઓને આ વિકાસના કામોને નીચે સુધી સામાન્યમાં સામાન્ય લોકો સુધી લઈ જવા માટે ખાસ સૂચન કરું છું. કેટલાય વિરોધીઓએ અનેક પ્રકારની વાતો કરી, અનેક પ્રકારની પોતાની અફવાઓ, અપ્રચાર, અપપ્રચાર, નિંદા, જે કંઈ કરવું તો એ કર્યું, પરંતુ લોકોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સૌ નેતાઓ જે ભાજપની નિંદા કરતા હતા, અમારા કોઈ કાર્યકર્તાઓની નિંદા કરતા હતા, એમણે આત્મચિંતન કરવાની આવશ્યકતા છે કે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી સાથે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોનું કામ કરે છે અને સૌ કાર્યકર્તાઓ પણ એટલા ને એટલા ખંતથી લોકોનું કામ કરે છે. માટે જનતાનું સમર્થન વારંવાર માંડવી નગરપાલિકાની અંદર તો આઝાદી પછી 1951માં ત્યારે નગરસભા હતી. એ નગરસભામાં પણ તે વખતે કોંગ્રેસનું શાસન નહોતું, ત્યારે પણ સ્વતંત્ર પક્ષનું શાસન હતું અને ત્યારે પણ અપક્ષોનું પણ શાસન હતું. એ રીતે કોંગ્રેસને ત્યારે પણ માંડવીએ જાકારો આપ્યો હતો
એકાદ વખત કોંગ્રેસ માંડવીમાં શાસન કર્યું, પરંતુ લોકોને એમનું કામ ગમ્યું નથી. લોકોએ માંડવીમાંથી કોંગ્રેસને જાકારો આપ્યો છે અને આ કોંગ્રેસ આ વખતે તો તળિયા ઝાટક થઈને સંપૂર્ણપણે 36 સીટ કમળના ફૂલની જનતા જનાર્દને કમળના ફૂલને આશીર્વાદ આપી અને મોદી સાહેબ ઉપર 36 કમળનો વરસાદ વરસાવ્યો છે. સાહેબ, શાસનમાં વિપક્ષ હવે છે જ નહીં, ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને શું શાસન માટે શું કહેશો? જનપ્રતિનિધિ 36 જ્યારે ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે સૌ સાથે મળીને અત્યારથી જ લોકોની વચ્ચે તમે ગયા છો, મત માંગવા માટે ગયા છો, ત્યારે જે પ્રશ્નો આવ્યા હોય એ પ્રશ્નોનું હલ કરજો. આવનારા દિવસોમાં ગુજરાતની સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે કંઈ પણ વિકાસના કાર્યોના કામોની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો સુચારુ ઉપયોગ થાય, લોકો સુધી ઉપયોગ થાય, એનું પણ ખાસ સૌ કોઈ ધ્યાન રાખી અને કામ કરે. નરેન્દ્ર ઈશ્વરલાલ પીઠડિયા. અત્યારે ભારતીય જનતા પાર્ટી મને એક જવાબદારી આપી હતી કે આપ માંડવી શહેરના ઇન્ચાર્જ તરીકે ચૂંટણીના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને મળી હતી. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને મળીને અમે આખી એક વ્યૂહરચના ગોઠવી, જેથી કરીને એક ભ્રામક પ્રચારોમાં જે રીતે કોંગ્રેસ કરતી હતી એનો અમે ખાટલા બેઠક, શહેરી બેઠક, મહિલા મોરચાઓ દ્વારા, અમારા યુવા મોરચા દ્વારા વિવિધ સ્થળોએ જઈ અને જે રીતે કાર્યકર્તાઓએ કામ કર્યું એની ફળશ્રુતિ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નતમસ્તક પ્રણામ કરું છું, કારણ કે આ કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકર્તાઓ થકી જ આટલું સારું રિઝલ્ટ મળી શકે અને કાર્યકર્તાઓને જ આભારી છે આ જીત. આપને ધ્યાન ઉપર દોરું તો આવી જીત ક્યારે અગાઉ પણ કોઈ પણ પાર્ટીને મળી નથી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આટલું જબરજસ્ત સારો દેખાવ માંડવીમાં કર્યું છે ત્યારે હું લોકોને પણ એટલો વિશ્વાસ સાથે પૂરો કહીશ કે આપના અમારા ઉપરના વિશ્વાસને અમે હંમેશા સાર્થક માટે રહીશું. આપના દરેક કામ માટે અમે અગ્રેસર રહીશું. અમે અમારા કાર્યકર્તાઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિ ગયા છે એમને પણ વિનંતી કે લોકો સાથે રહેજો, લોકો વચ્ચે રહેજો. મિત્ર, આજ જે માંડવીની પ્રજા તમે એટલા ખોબા ભરીને કોઈ પણ ગામના કોઈ પણ કામમાં, કોઈ પણ રીતમાં, કોઈ પણ ભ્રામક પ્રચારોમાં ના આવીને આપણી સાથે રહી છે, ત્યારે આપના કામ માટે પણ, એમના કામ માટે પણ આપ પણ એટલા ને એટલા સક્રિય રહેજો એવી આપ સૌને વિનંતી. હું સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક કાર્યકર્તાની જીત છે, આ મહેનત કાર્યકર્તાની છે, એનું આ પરિણામ આપની સામે છે. દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. જે પણ કૃત્યો કર્યું છે, જે પણ કામ બાકી છે એ સંપૂર્ણપણે પૂરા કરશું, ખાતરી આપું છું. આખી જે ટીમ છે, સુજાતાબેન છે, મુકેશભાઈ છે, સતત સક્રિય તમામ કાર્યકર્તાઓ સક્રિય રહ્યા છે, તમામ કાર્યકર્તાઓ સાથે છે, એનું આ પરિણામ આ બધી કાર્યકર્તાઓની મહેનત છે. વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેટલા છે અને આ જે મહેનત છે એ કાર્યકર્તાઓની છે, કાર્યકર્તાઓની જીત છે. વોર્ડ નંબર 1ના સદસ્ય વિજયભાઈ, મહેશભાઈ, જોશનાબેન બધા રિપીટ થયા છે. તો કામ કર્યો છે, લોકોની વચ્ચે રહ્યા છે. આ લોકોએ મત આપ્યા છે, કામનું પરિણામ છે. લોકો એમને મત નથી આપતા, એમના કામ કરવા પડે છે અને કામ કર્યા છે એનું આ પરિણામ છે. માંડવીમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. અત્યારે માંડવીમાં તમામ સીટો આવી જશે, કારણ કે લોકોની વચ્ચે રહ્યા છે, લોકોની વચ્ચે રહેવું પડે છે, કામ કરવા પડે છે ને આ કામના પરિણામ છે. આ રિઝલ્ટ મળે છે, ગઢ મનાય છે બાબાવાડી, તો એનું મુખ્ય કારણ છે કે લોકોની વચ્ચે રાત દિવસ સતત દિવસ રાત જોયા વગર દોડતા હોય છે, એનો પરિણામ છે આ જીત છે. તમામ અમારા વિસ્તારના કાર્યકર્તાઓની જીત છે, અમારા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો એમની જીત છે. એમણે ખોબા મત આપ્યા છે, ત્યાં આટલી લીડ આવે ને આટલી લીડે જીતાય. તમામ અમારા વિસ્તારમાં રહેતા તમામ જેટલા પણ લોકો છે એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ જીત એમની પણ છે. આ યશના ભાગીદાર સૌથી વધારે તો અમારા વિસ્તારના લોકો છે. અસ્તુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.